વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુદ 30 તારીખ 19/5/2026 મંગળવાર. આપણી કથા શ્રી હરિચરિત્ર અમૃત સાગરપુર 25ની 19મા તરંગની કથા આપણે ચાલી રહી છે. આ પહેલાં 1 થી 25 ચોપાઈ સુધીની આપણે કથા સમજવા માટે પ્રયત્ન કર્યો હતો, જેમાં જૂનાગઢના નવાબ બહાદુર ખાન, બાટવાના નવાબ બુલે ખાન મુસ્લિમ પરિવારમાં જન્મ, પરંતુ એના હૃદયમાં ખૂબ જ સદ્ગુણો, સારા વિચારો, પવિત્રતા, જેના કારણે ભગવાન સહજાનંદ સ્વામી અને એના પરમહંસોને ઓળખી શક્યા. ઘણીવાર ખોડિયું, ઘણા બધા ઉચ્ચ કુળમાં જન્મો હોવા છતાંય ભગવાન કે ભગવાનના સંત ભક્તને આખી જિંદગી વહી જાય ને તો ઓળખી શકતો નથી. માણસ એને સમજી શકતો નથી. એટલે ઘણીવાર મારું તમારું ગણિત જ્ઞાતિવાદ ઉપર વધુ ને વધુ સ્થિર થતું હોય છે, પરંતુ એની કરતાં ગુણાનુવાદ ઉપર જો સ્થિર થાય તો આત્મા સતી દેહ અક્ષરધામને પામી ચૂકે. આ ભગવાન સહજાનંદ સ્વામી આપણે વિચાર આપે છે. જ્ઞાતિવાદ કરતાં ગુણાનુવાદ એ મોક્ષના માર્ગમાં સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ છે. ચાહે તે ભગવાનનો ભક્ત હોય, ત્યાગી ગ્રસ્ત, નાનો મોટો, એ તો આ લોકની કોઈ વ્યવસ્થાનો ભાગ છે, પરંતુ પરમાત્માના ધામમાં એ તો પરમાત્માની દૃષ્ટિએ નાનપ મોટપ કોઈ નથી. અને હોય તો એ છે કે ભગવાન શ્રીહરિની આજ્ઞામાં રહીને ભગવાન શ્રીહરિની શુદ્ધ ઉપાસના કરતો હોય, દાસાનું દાસ થઈને નિર્માનીપણે સર્વના ગુણ ગ્રહણ કરીને એકદમ સરળ રીતે જીવન જીવતો હોય, મહારાજની દૃષ્ટિએ એ મોટો છે. બાકી મહારાજે કહ્યું, આંખો કાઢીને ભીમસેનની જેમ બધાને ડરાવતો હોય એવા તો ઘણાય હોય, વાર્યે તો એ કર્યા વિનાનું રહેવાય નહીં. પરંતુ સાધુતા રાખીને દાસત્વ પણ રહે એવા યુધિષ્ઠિર જેવા તો કોઈક જ વિરલા પુરુષ હોય. માટે ભગવાન સહજાનંદ સ્વામી આપણે સૌ કોઈને આ સદવિચાર આપે છે કે કોઈની ઉપેક્ષા સેવીને યા તો કોઈનો તિરસ્કાર કરીને, શા માટે કોઈના અંતરને તમે દુભો છો? પરંતુ કોઈને નમસ્કાર કરીને, કોઈનો ગુણ લઈને, એના હૃદયના આશીર્વાદ, એ તો હૃદયનો રાજીપો લ્યો ને. કોઈની ઉપેક્ષા સેવીને, કોઈનો તિરસ્કાર કરીને આપણે હાથમાં શું આવે છે? અને કોઈનો ગુણ લઈને નમસ્કાર કરવામાં તો મને તમને એટલું હાથમાં આવે છે કે મારા તમારા હાથ છે ને એ નાના પડે. હા, એટલો રાજીપો, એટલી કૃપા ભગવાનના ભક્તનો. સંત ભક્ત કોઈ જીવ હોય
પરંતુ ગુણ ગ્રહણ કરીને આપણે જો નમસ્કાર કરીએ તો મારા તમારા હાથ નાના પડે એટલું ઠાકોરજી આપણને આપે. આના સંદર્ભે સંતોની કલમે લખાયેલા ઘણા બધા ઇતિહાસો છે. આપણી વર્તમાન કાળની કથા ચાલી રહી છે એ જ વાત છે. જુઓ ને, બહાદુર ખાન જુનાગઢના નવાબ, ખબર નહીં, ગુણ ગ્રહણ કરીને નમસ્કાર કરે અને ભગવાન સ્વામિનારાયણ એના નમસ્કારથી એને વશ થઈ જાય. કેવી મોટી વાત છે. લાખો વર્ષ સુધી માણસ આરાધના તપસ્યા કઠિનમાં કઠિન કરે તો પણ આટલો રાજીપો પ્રાપ્ત થાય કે ન થાય. ભાગવતજીમાં ઘણી બધી એવી કથાઓ છે. ઇન્દ્રધૂમ નામનો રાજા, ભારત દેશનો એક સમ્રાટ, ગુણ ગ્રહણ કરી અને નમસ્કાર જો ના કરી શકાતો નારદજીના શ્રાપથી એને ગજેન્દ્ર નામનો હાથી થવું પડ્યું છે. ભાગવતજીમાં કથા છે. આ ગજેન્દ્ર જે હાથી હતો, જુડ સાથે યુદ્ધ થયું એ પૂર્વે ઇન્દ્રધૂમ નામનો ભારત દેશનો ચક્રવર્તી સર્વભૌમ સમ્રાટ હતા. જો મહર્ષિ નારદજીને નમસ્કાર કરી વંદન જો કર્યા હોત તો એ પરમાત્માને પામે. આટલા નમસ્કાર ન થઈ શક્યા એનું કારણ દોષ હોય એટલે નમસ્કાર ન થાય, એક નિશ્ચિત વાત છે. આજ હું છું અને મને કોઈ સંત કે હરિભક્તો પ્રત્યે દોષ હોય, અવગુણ હોય, અભાવ હોય તો નમસ્કાર કરવા હોય તો એ ન થઈ શકે. અને ગુણ જો હોય, મહાત્મય હોય તો ન કરવા હોય તો એ નમસ્કાર થઈ જાય. આટલી કોમળતા છે ગુણ લેવામાં અને દોષ લેવામાં એટલી કડકાઈ છે. અને એ કડકાઈ આપણા જીવનમાં ખબર નહીં કે એવી કઠણાઈને જન્મ આપે. તે ઇન્દ્રધૂમ નામના રાજાને હાથી કહેતા પશુ યોનિને પામવું પડ્યું. એવી જ વાત હો નામના ગાંધર્વની છે. એ જુડ થયો એટલે મગર બન્યો. દેવળ ઋષિના અપરાધથી. માટે આપણે વિચારવું, આપણો જન્મ કઈ જ્ઞાતિમાં, કયા ઘરમાં, કયા પરિવારમાં થયો છે એની કરતાં ભગવાન કે ભગવાનના સંત ભક્તને આપણે કેવી દ્રષ્ટિથી જોઈએ છીએ, નિહાળીએ છીએ, માનીએ છીએ, મોક્ષનો આધાર એના ઉપર રહેશે. નહીતર તો જોવો ને, રામાયણમાં લખાણું છે સબરીનો જન્મ ભીલ જ્ઞાતિમાં હતો, રાવણનો જન્મ બ્રાહ્મણ કુળમાં હતો. બેમાંથી મોક્ષ કોનો થયો? બેમાંથી ભગવાન કોને મળ્યા? બેમાંથી ઇતિહાસ કોનો અમર બની ગયો? નામ કોનું અમર બની ગયું? ગુણ કોના અમર બની ગયા? અને કોના નામ શીખેની ઇતિહાસ સખે બધું ભૂંસાઈ ગયું. એને આપણી નજર સામે છે ને ઇતિહાસો તો બધા. એટલે જીવનમાં ગુણગ્રાહિતા બહુ મોટો ગુણ છે. મહારાજનો સ્વભાવ ગુણ, મહારાજના ગુણ લખાયા, નામાવલીમાં લખાયા, ગુણ ગ્રાહિણીને નમઃ. શ્રીજી મહારાજે દત્તાત્રેય ભગવાનના જીવન અને વિચાર આધારે આપણને વિચાર આપ્યો છે
કે ભગવાન દત્તાત્રેય 24માંથી ગુણ ગ્રહણ કર્યા અને તમે અનંતમાંથી કરી શકીએ. જ્યાંમાંથી ગુણ ગ્રહણ કરવો એ બધામાં જ કરી શકીએ. વૃક્ષમાંથી, પશુમાંથી, મનુષ્યમાંથી, કચરામાંથી, ઉકેડામાંથી, ગંદકીમાંથી, મરેલું પશુ હોય એમાંથી, મરેલ માણસ હોય તો એમાંથી, હાડકામાંથી, લોહીમાંથી, માંસના લોચામાંથી, પુષ્પમાંથી, બગીચામાંથી, નદીમાંથી, સમુદ્રમાંથી, આકાશમાંથી, ચંદ્રમાંથી, સૂર્યમાંથી, તારાઓમાંથી, પશુ પક્ષીઓમાંથી, દિશાઓમાંથી, સમુદ્રમાંથી, જળમાંથી, નદીમાંથી, સરોવરમાંથી, કૂવામાંથી, વાવમાંથી, વૃક્ષોમાંથી વગેરે વગેરેમાં ગુણ ગ્રહણ કરવો હોય તો બધા એમ કરી શકીએ. સંતો એવું કહે છે, 2 જણા ચાલતા ચાલતા બગીચામાં ગયા. એમાં ગુલાબનું પુષ્પ સરસ મજાનું ખીલ્યું હતું. સરસ મજાની મહેક આવતી હતી ગુલાબના પુષ્પમાંથી. ત્યારે એકાદ બીજા સામો જોઈ અને એકાદ બીજાને કહે છે. એક જણાએ એવું કહ્યું કે આ ગુલાબનું પુષ્પ બહુ સારું છે, સુગંધ બહુ સારી આવે છે, પણ સારું બધું કાંટામાં વહી ગયું છે. એની દ્રષ્ટિ જો, ગુલાબનું પુષ્પ સારું છે, સુગંધ છે, પણ સારું કાંટામાં એનો જન્મ છે. ત્યારે બીજાની દ્રષ્ટિ જો, કાંટામાં પણ જુઓ ને કેવું સરસ મજાનું ગુલાબનું પુષ્પ ખીલી અને કેવી મહેક ફેલાવે છે. આ દ્રષ્ટિભેદ છે. પુષ્પ તો એનાય છે, એ ફૂલ ઝાડ પણ એનાય છે, બગીચો એનાય છે, પણ દ્રષ્ટિભેદ છે. બીજી વાત, સંતો એવું કહે છે, એક જગ્યાએ મંદિરનું કામ ચાલતું હતું. પથ્થરનું મંદિર બંધાતું હતું. કારીગરો કામ કરતા હતા. હાથમાં હથોડો ટાંકણા લઈ અને નકશી બધી કોતરતા હતા. કોઈ સંત નીકળ્યા. કામ કરતા કારીગરને પૂછ્યું, શું કરો છો? જોવો ને આ ગધા મજૂરી કરી છે કે પેટના ખાડા માટે. દ્રષ્ટિભેદ બતાવું છું. પેટના ખાડા માટે અને પરિવાર માટે આ ગધા મજૂરી કરીશ કે. થોડાક આગળ ચાલ્યા. બીજા કારીગરને પૂછ્યું, શું કરો છો? તો કે જુઓ ને આ પરિવાર લઈને બેઠા છીએ, સંસારમાં જોડાયા છીએ, એટલે પેટના ખાડા માટે મજૂરી કરું છું કે. એક કે ગધા મજૂરી કરું છું, એક કે મજૂરી કરું છું. બેયની દ્રષ્ટિમાં ભેદ. એથી આગળ ચાલ્યા અને બીજા ત્રીજા કારીગરને પૂછ્યું, શું કરો છો ભાઈ? તો કે જુઓ ને આ તો પરબ્રહ્મ પરમાત્માનું મંદિર બંધાય છે અને એ મંદિરની સેવા મને પ્રાપ્ત થઈ છે, તો હું ઠાકોરજી એની મંદિરની સેવા કરી રહ્યો છું. કામ એકના એક, હથોડો એકના એક, ટાંકણું એકના એક. માણસની દ્રષ્ટિ ભેદ તમે જુઓ. બસ મંદિર એનાય છે, સંત એનાય છે, ભક્ત એનાય છે, શાસ્ત્ર એનાય છે, વાત એનાય છે, પણ એની ફળશ્રુતિ છે ને એ દ્રષ્ટિ ઉપર આધારિત રહેશે. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને વારંવાર કહે છે કે ભગવાનના એવા સંત ભક્તનો સમાગમ નિત્ય કરજો, જેનાથી તમારી દ્રષ્ટિ નિર્ગુણ થાય, મારા તમારા વિચારો પવિત્ર બને, ગુણગ્રાહી આપણે બનીએ એવાનો સંગ કરજો. તમે સંગતો એવાની કરજો જેને ભક્તિનો આહાર, એમ ગંગા સત્ય લખ્યું છે. સંગતો તમે એવાની કરજો જેને ભક્તિનો આહાર.
ધ્યાન ભજનના ખૂબ જ અંગ હોય. અંતર્મુખ જેની વૃત્તિ હોય એનો સંગ કરજો. પ્રથમના 20માં શું કહ્યું મહારાજે? જે અંતર્મુખ વૃત્તિ નથી કરતો, નિજ દર્શી નથી, નિજ દોષ દર્શી નથી, એને તો મહારાજે અજ્ઞાની કીધો, ગેલામાં ગેલો કીધો, ગાંડામાં ગાનો કીધો, નીચમાં નીચ કીધો. એના સંગથી મારા તમારામાં શું આવે? નિજદર્શી હોવો જોઈએ. મારે તમારે હંમેશા નિજ દોષદર્શી થવું જોઈએ. મહારાજનો સિદ્ધાંત છે એને. આ સત્સંગ તો આના છે, મંદિર આને છે, નારાયણ મુનિ દેવ બિરાજે છે, હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, રાધા વિહારી દેવ બિરાજે છે. મંદિર આનાય છે, વચરામૃત ગ્રંથ એને છે, શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એને છે, હરિલીલામૃત કે નિષ્કુળાન કાવ્ય કે ભક્ત ચિંતામણી કે શિક્ષાપત્રી, રામાયણ ભાગવત કે ગીતાજી ગ્રંથ એને છે. કોઈ તે શાસ્ત્ર આધારે પરમાત્માને દિવ્ય, પ્રગટ અને સાકાર માને છે. કોઈ પરમાત્માને પરોક્ષ અને નિરાકાર માને છે. શાસ્ત્ર તો એ નહીં જ છે. શાસ્ત્ર નથી બદલાણું, દ્રષ્ટિ બદલાય છે, વિચાર બદલાય છે. જેને ભગવાનને પામવા હોય, સતીદેહ મોક્ષ સિદ્ધ જેને કરવો હોય, મારે કરવો હોય તો ભલે હું સાધુ થઈ ગયો, લોકો બોલે મને ગુરુ તરીકે માનતા હોય, એને કરીને કે મારો મોક્ષ થઈ ગયો, કલ્યાણ થઈ ગયું, એવું મારે માની લેવાની કોઈ જરૂર નથી. અને માની લઉં તો મહામૂર્ખામી કહેવાય, અજ્ઞાની કહેવાય, ગેલો કહેવાય, નીચ કહેવાય, મૂર્ખ કહેવાય. પરંતુ એવા નિજ દોષદર્શી અને પર ગુણ દોષદર્શી, નિજ દોષદર્શી અને પર ગુણદર્શી અને ભજન આનંદી, ભગવાનમાં ખૂબ જ પ્રીતિ હોય, ખૂબ જ હેત હોય, ભગવાનના ભક્તમાં પણ અતિશય હેત હોય, એને ખૂબ જ મહાત્મ્ય સમજતો હોય, મહાત્મામાં પાછો વિવેક હોય, કે મહાત્મામાં પાછો અતિશય યુક્તિઓ ન કરતો હોય, શાસ્ત્ર સંમત મહાત્મય હોય. આવા સંતનો સંગ, એનાથી જ પરમાત્માની ભક્તિ વૃદ્ધિ પામે છે, ગુણ વૃદ્ધિ પામે છે. વચરામૃત ગ્રંથ એમ કે છે. વડતાલનું ચોથું. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, ભક્તિના માર્ગે પ્રવર્તો એવો છે ભગવાનનો ભક્ત, તેને એક એવું સાધન કયું છે કે જે સમગ્ર સાધન કરીને ભગવાન રાજી થાય એવા એક સાધન કરીને રાજી થાય, એવું કેવું સાધન છે? મહારાજ કે સ્વામી, 30 લક્ષણ યુક્ત ભગવાનના એકાંતિક સંત એનો મન કર્મ વચને કરીને સંગ કરે, એણે કરીને આ એક જ સાધનમાં મહારાજ કે સર્વ સાધનનો સમાવેશ થાય છે. અને પ્રસાદાનંદ સ્વામીના પ્રશ્નથી પ્રથમના 78માં મહારાજે આ વાતને પુષ્ટિ આપતા વિચાર આપ્યો છે. તો પ્રસાદાનંદ સ્વામી પ્રશ્ન કર્યો કે મહારાજ, જીવને મોક્ષનો હેતુ શું? મહારાજ કે જેમ સંત કહે તેમ સંશય રહિત થકો કરે, મોક્ષનો હેતુ છે. તો પ્રથમના 8મા વચરામૃતમાં પણ મહારાજે આ વાતને વધુ પુષ્ટિ આપતા વિચાર આપ્યો છે. પોતાની ઇન્દ્રિયો, અંતકરણ
એની ક્રિયા ભગવાનને ભગવાનના સંતને સેવાને વિશે જોડી દે. કુસંગનો ત્યાગ કરીને સંતનો સંગ કરે, ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે ને. ભગવાનમાં અસાધારણ પ્રીતિ કરવા માટેના સાધન બતાવે છે મહારાજ. કેટલા સરળ સુગમ સાધન છે. ભલે મુસ્લિમ પરિવારમાં જન્મ હતો, પણ માંગરોળ બંદરના નવાબ વજરુદ્દીન પણ એક એવા મુમુક્ષુ હતા. સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ, એમાં વિસ્તારથી કથા આવે છે. મહારાજ જ્યારે માંગરોળ પધાર્યા અને ત્યાં સમાધિ પ્રકરણ ચાલતું હતું, તેના સમાચાર જ્યારે વજરુદ્દીનને મળ્યા ત્યારે એનો સાળો કાજી એને હકીકત જાણવા માટે મોકલે છે ને ત્યારે તે કાજીને ભગવાન સહજાનંદ સ્વામીનું દર્શન થતાની સાથે સમાધિ થાય છે ને. અને સમાધિમાં એને 24 પૈગંબરોના દર્શન થાય છે. સમાધિમાંથી જાગ્યા પછી એને ખ્યાલ આવ્યો કે આ નારાયણ મુનિ સહજાનંદ સ્વામી એક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહેતા સાક્ષાત ખુદા છે. વજરુદ્દીન રાજા પાસે જઈ અને કાજીએ કહ્યું કે નામદાર માલિક, તમે સ્વીકારો ન સ્વીકારો પછીની વાત છે, પણ હું તો ભગવાન સહજાનંદ સ્વામીનો આશ્રય સ્વીકારીને એની કંઠી બાંધીને આવ્યો છું. એ સાક્ષાત ખુદા છે. આ હળાહળ કળિયુગમાં એ પરમાત્મા પ્રગટ થયા છે. માટે તમારા આત્માનું જો તમારે રૂડું કરવું હોય ને ઈચ્છતા હો તો ભગવાન સહજાનંદ સ્વામીનો આશ્રય સ્વીકારી લેજો. આને કહેવાય જીવન, વિચાર અને હૃદય અને આત્મશુદ્ધિ. આત્મા રહ્યો ને એ ભલે પશુમાં હોય, પક્ષીમાં હોય, મનુષ્ય શરીરમાં હોય, બ્રાહ્મણ ખોડિયામાં હોય, ક્ષત્રિય ખોડિયામાં હોય, વૈશ્ય ખોડિયામાં હોય, શુદ્ર ખોડિયામાં હોય, પુરુષ ખોડિયામાં હોય, સ્ત્રી ખોડિયામાં હોય, એની સાથે કોઈ સંબંધ નથી. જુઓ, રામાયણનો પ્રસંગ છે. સીતાજીનું જ્યારે હરણ થયું પછી પ્રસંગ તો બધો લાંબો છે, પણ વાત કરી કે જટાયુ પક્ષી રાવણ આકાશ માર્ગે સીતાજીને લઈને જતો હતો ત્યારે જટાયુ જે પક્ષ લીધો છે ભક્તિનો. સીતાજી એટલે નવધા ભક્તિનું સ્વરૂપ છે, તો એને ભક્તિનો પક્ષ લીધો. એના માટે થઈ અને રાવણ સાથે એને તુમુલ યુદ્ધ કર્યું છે. રાવણને હફાઈ દીધો, મોઢામાં ફીણ આવી ગયા રાવણને. આ જટાયુ પક્ષી એટલો બધો બળવાન ને તાકાતવાળો હતો. પછી રાવણને એમ થયું કે વાહ, મને મારી નાખશે, જીવતો નહીં રહેવા દે. માટે એને પૂછું, તો એને પૂછ્યું કે તારું મૃત્યુ શેના આધારે છે? ત્યારે જટાયુ પક્ષી હતો, પણ તોય એને સત્ય વાત કહી કે લંકાવતી 4 વેદના જ્ઞાતા, મારા જેવા પક્ષીને મારા મૃત્યુની વાત તમે પૂછો છો, સંકોચ નથી થતો? અમારું પક્ષીનું મૃત્યુ તો પાંખ કપાઈ જાય એટલે મૃત્યુ થઈ જાય. રાવણને આનો વધ કરવાની વાત હાથમાં આવી અને ખડગના એક જ ઝાટકે જટાયુ જ ગીધને પાંખ કાપી નાખી અને જટાયુ જ આકાશમાંથી તડફડી નીચે પડ્યો છે. તડફડતો હતો, વેદના હતી, રુધિર નીકળતું હતું, રુધિરના ખાબોચિયામાં તડફડતો હતો. રામ લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળ્યા. જટાયુ પક્ષીને જોવે છે. રામે પોતાના ખોળામાં જટાયુ પક્ષીને લીધું છે. લોહી લોહાણ પક્ષી છે. અને રામે પોતાના ખોળામાં લીધું છે. મસ્તક ઉપર હાથ ફેરવે છે રામજી.
જટાયુજીને કારણ પૂછે છે, જટાયુજીએ કારણ કહ્યું અને રામે એને મુક્તિ આપી છે અને પોતાના હાથે એ પક્ષીનો ભગવાને પોતે અંતિમ સંસ્કાર કર્યો છે. લક્ષ્મણ પાસે કાષ્ટની ચિતા ગોઠવાવી અને એ જટાયુજીનો ભગવાન રામજીએ પોતે જાતે જ એનો અંતિમ સંસ્કાર કરીને એને મુક્તિ આપી છે. આત્મા તો પક્ષીના દેહમાં હતો, પણ એની પવિત્રતા તમે જુઓ, આત્માની પવિત્રતા તમે જુઓ, એની વિચારધારા જુઓ, તો જીવના જોખમે પણ ભક્તિનો એને પક્ષ લીધો. ખાલી ભક્તિનો પક્ષ લીધો. મહારાજનું મત છે કે ભગવાને ભગવાનના ભક્તનો પક્ષ લે તો બ્રહ્મ હત્યા જેવા પાપ હોય, પંચમહાપાપ જેવા, તો પણ એ પાપ નાશ પામી જાય છે ને ભગવાનના પરમ પદને પામે છે. એમ મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. ભગવાનને ભગવાનના ભક્તનું જો પક્ષ લે, પક્ષ રાખતા, આબરૂ જાવ કે રે, દેહ જીવો કે રે, રાજ્ય કે ધન જાવ કે રહે, પણ ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ શિર સાટે રાખે. બહુ અદ્ભુત વાત છે. કાજીએ કહ્યું, વ્રજદ્રીન મહારાજ સમ્રાટ એને કે સમ્રાટ આ પ્રભુ છે, અને વજ્રદ્દીન સમ્રાટે પણ ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકાર્યો. એમ સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ કથા છે. પછી બાટવાના નવા પોતાની બુદ્ધિએ કરીને શ્રીહરિની શુભ નીતિને જોઈને શ્રીહરિના મુખની વાતો સાંભળવા માટે પંચાળા આવ્યા હતા. બાટવાના નવા બુલેખાન ઝીણાભાઈના ભવનની ઓસરીમાં જ્યાં શ્રીહરિ હતા ત્યાં પાસે આવીને બેઠા. શ્રીહરિએ તેનો ખૂબ આદર સત્કાર કર્યો અને તેને આવવાનું કારણ પણ પૂછ્યું. ત્યારે તે નવાબે હાથ જોડીને કહ્યું કે અમારી બુદ્ધિ તો પ્રભુ થોડી છે. આ કોણ બોલે છે? મોટા સમ્રાટ રાજા બોલે છે. એવડું મોટું રાજ્ય કરતા હોય એનામાં બુદ્ધિ ન હોય તોય કહે છે કે મારામાં તો અલ્પ બુદ્ધિ છે. ભગવાનનો ભક્ત હંમેશા આવા કોઈ પુરુષોના જીવન અને આવા પુરુષોના જે વિચારો એમાંથી બેઠું લેતા જો શીખી જાય ને તો એનામાં પારાવાર ગુણો આવે છે. હું તો તુચ્છ બુદ્ધિનો અલ્પ બુદ્ધિનો છું. મારે તમારે ભગવાનના ભગવાનના સંત ભક્ત પાસે અલ્પ બુદ્ધિના રહેવું જોઈએ. ભલે વિશાળ હોય તો પણ, બુદ્ધિ વિશાળ હોય પણ રહેવું જોઈએ અલ્પ બુદ્ધિના છે. તેમ હાથ જોડીને દિન અધીન થકો ટેલ ચાકરી કરતો રહે, એના ઉપર ભગવાનનો અતિશય રાજીપો થાય. એમ મધ્યના 25માં ભગવાન સ્વામિનારાયણ ખુદ સ્વયં પોતે કહે છે, હું તો અલ્પ છું. આવે પછી મારીને તમારી પાસે બુદ્ધિ ગમે તેટલી વિશાળ હોય, શાસ્ત્ર ગમે તેટલા જાણતા હોય, અને આપણી કથા લાખો માણસો સાંભળવા આવતા હોય, યા તો લાખો માણસો આપણે ચાહતા હોય, યા તો કોઈ મોટા મોટા માણસો, રાજા, મોટા મોટા વકીલો, ન્યાયાધીશો, ડૉક્ટરો, કોઈ આવી હસ્તીઓ આપણી સલાહ લેવા આવતા હોય, આટલી વિશાળ બુદ્ધિ હોય આપણી. પણ ભગવાનને ભગવાનના સંત પાસે હું અલ્પ બુદ્ધિનો છું, દિન છું, હિન્ન છું. પ્રેમાનંદ સ્વામીમાં કેટલી વિશાળ બુદ્ધિ કહો છે, કેવું જ્ઞાન. પ્રેમાનંદ સ્વામીની પદાવલીનો અર્થ મારે ને તમારે કરવો હોય ને તો પરસેવો છૂટી જાય આપણને. વાત કરો હતા દેવ એમને જે પદો રચ્યા એનો અર્થ
મોટા વિદ્વાનો ચક્કર ખાઈ જાય એવી ગહનતા છે, પણ તોય કહે છે કે મેં મતિ મંદ મેં કછું ન જાણું, મેં અવગુણ કે ભીત. મહારાજ, તમારી પાસે ને તમારા આ પરમહંસો પાસે તો હું મંદ બુદ્ધિનો સુહાવે. બસ સેવા સુમેર્યને કછું ન જાણું, મેં અવગુણ કે ભીત. નથી સેવામાં સમજતો, નથી તપસ્યામાં સમજતો, નથી ભક્તિમાં મને કંઈ સમજ. ફક્ત એટલું જ જાણું છું કે આ નામથી નામી મળે છે. બસ આટલું જ જ્ઞાન છે. આ નામથી નામી મળે છે. બસ આટલી જ મને વાત જણાય છે અને આટલો જ મને ખ્યાલ છે. તો મારે વિચારવું જોઈએ એમ કે એવા ભગવાનના સંત ભક્ત એની પાસે હું કોણ એમ. મારી બુદ્ધિ કેટલી, આવડત કેટલી, કળા કેટલી, શક્તિ બળ કેટલું, શરીર બળ કેટલું, વિદ્યા બળ કેટલું. શરીર બળવાળા ને વિદ્યા બળવાળા બધા છે ને એક વખત માંસ અને લોહીના કાદવમાં રોડાઈ ગયા ને ઇતિહાસો શાસ્ત્રોમાં બહુ છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રની શરીર બળની વાત આવે છે. 2-3 ઇંચ જાડી લોખંડની પ્લેટ એનું માણસનું આકારનું પુતળું બનાવ્યું હોય અને ધૃતરાષ્ટ્ર એને બાથમાં બારી અને દબાવે તો એના ચૂરે ચૂરા કરી નાખે. આટલું શરીર બળ લખાણું છે મહાભારતમાં. એને ભીમ ઉપર બહુ દાજ હતી. તે પછી કોઈએ ભીમનું લોખંડનું પુતળું બનાવીને એની સામે મૂક્યું. આ તો અંધ હતા, અહીં કે જોઈ તો શકતા નહોતા. પછી કહ્યું કે લો આ ભીમડાને પકડીને મેં લાવ્યા છે. ભીમડો આવ્યો કે એમ કરીને બધ ભરી અને જે દબાયું તે લોખંડના ચૂરે ચૂરા ટુકડે ટુકડા કરી નાખ્યા. આટલું શરીર બળ. પણ એ શરીર બળ શું કામમાં આવ્યું? અંતે તો અધોગતિ થઈ. મોક્ષનો માર્ગે તો ચાલી શકાણું નહીં. એનો જ ભાઈ વિદુરજી હાવ દુર્બળ, બહુ પવનની ફૂંક આવે તો પડી જાય એવી દુર્બળ કાયા. તોય ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત માત્રને વિકારની સૃષ્ટિથી મુક્ત થવા માટે વિદુર નીતિની પ્રશંસા કરીને આજ્ઞા કરી કે મારો આશ્રિત પ્રતિ વર્ષે વિદુર નીતિ વાંચે ને સાંભળે. તો એ પુરુષ કેવો હોય છે વિચાર કરો. શરીર તો હુક લકડી કાયા જતી આવે, બહુ પવનનો ફૂંક આવે તો બિચારો પડી જાય. આવું એટલે શરીર બળ કે સંપત્તિ બળ, સત્તા બળ, સમાજ બળ, સૈનિક બળ એની કરતાં પરમાત્માના આશ્રયનું બળ અને સંત આશ્રય બળ, ભક્ત આશ્રય બળ એ સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ છે. માટે ભગવાન એવા સંત પાસે મારે ને તમારે મેં મતિ મંદ કછું ન જાણું, મેં અવગુણ કે ભીત. હું કશોય નથી. મહારાજે આવા સદવિચારો આપણને આપ્યા છે. પ્રભુ કહે છે કે તમે જે વાત કરો છો ન તે અમે સમજીએ છીએ. અમે ઘણા બધા લોકોના ઉદ્ધાર કરવા માટે, તમારા જેવા મુમુક્ષુ આત્માના કલ્યાણ માટે મહારાજ કે અમે આ લોકમાં શરીર ધારણ કર્યું છે. આપ તો સદાય દિવ્યત્વનું છો એમ નવાબ કહે છે. પ્રભુ તમે કહો છો ને કે અમે મનુષ્ય ધારણ, જીવના કલ્યાણ માટે મનુષ્ય શરીર ધાર્યું છે, પણ પ્રભુ આપ તો સદાય દિવ્ય છો, સદાય અખંડ છો, અવિનાશી છો.
હજી આને કાંઈ સત્સંગ નથી થયો. બોલો, આપણે આટલા વર્ષથી સત્સંગ કરતા હોય તો ભગવાનને પ્રગટ માની કે ન માની ખબર નહીં. એ ડેરામાં પૂજાની પેટીમાં ઘણી વખત આપણે ભગવાનને માનતા હોય છે. પૂજા કરીને પેટી હેંકલીને મૂકીને વહી જાય ને પછી ફાવે એમ કરતા હોય છે ને. એમાં ઠાકોરજી પૂજાની પેટીમાં છે, મંદિરમાં નારાયણ મુનિ દેવતાઓ મંદિરમાં છે, એવું માનીએ આપણે. અને આટલો સત્સંગ નથી, ખાલી દર્શન જ થયા છે જે પ્રભુના પંચાળામાં. સૌ પ્રથમ મહારાજ જીણાભાઈ એવો આશ્રમમાં બેઠા છે ઢોલિયા ઉપર, અને પ્રથમ પ્રભુનું દર્શન થયું. અને મહારાજે એવું કહે છે કે અમે તો તમારા જેવા આત્માના કલ્યાણ માટે મનુષ્ય શરીર ધારણ કર્યું છે અને અમે વિચરીએ છીએ આત્માના કલ્યાણ માટે. ત્યારે આ નવાબ કહે છે કે પ્રભુ તમે ચાહે એટલી લીલા કરો, પણ હું સમજું છું તમે કોઈ દિવ્ય પુરુષ છો, દિવ્ય તત્વ છો, કોઈ માઇક નથી, મનુષ્ય નથી. શું અદ્ભુત વાત છે ને! આપણે ભગવાન મળ્યા હોય અને એવા મહારાજના મુક્ત પુરુષ મળ્યા હોય, મુક્ત કહો, સંત કહો, ભક્ત કહો, જે કહો તે, પણ એને આપણે આવી રીતે દિવ્ય માની શકીએ ખરા? એટલે આખી જિંદગી વહી જાય તો ન માની શકીએ. અઘરો વિષય છે. અને મનાઈ જાય તો મહારાજના મતે એને કોઈ સાધન કરવાનું ન રહે. એટલી જ આત્મા તે સંતના જેવી સ્થિતિને પામી જાય એમ ભગવાન સ્વામિનારાયણનો મત છે વચનામૃત ગ્રંથમાં. સ્વામી એ લખે, સાંભળો, જે શ્રીહરિને જેવા જાણે તે તેવા સુખને માણે. પ્રથમનું 58માં પણ એમ કહેશ, ભગવાનને ભગવાનના મોટા પુરુષને પોતે જેવા જાણે એવો થાય છે. વાંચી લેજો પ્રથમનું 58માં, બહુ જ વિસ્તારથી અદ્ભુત વાત કરીશ મહારાજે. ત્યારે શ્રીહરિએ તે નવાબને કહ્યું કે જે મનુષ્ય અમને જેવા જાણે છે તેને તેવું સુખ મળે છે. અમારી તો આવી વાત છે. ત્યારે તે નવાબે કહ્યું કે હાલના સમયમાં જેટલા દેવતાઓ અને મનુષ્યો છે તેમાં આપને તુલ્ય કોઈ દેખાતું નથી, કારણ કે આપનું વર્તન તેવું અનોખું જણાય છે. ત્યારે શ્રીહરિ બોલ્યા કે અમારું જે વર્તન છે તે શુભ મતિવાળા મનુષ્યને પ્રિય લાગે છે, પરંતુ જેમાં કુટિલ બુદ્ધિ છે તેને તેટલું અમારું શુભ વર્તન પણ લગારે ગમતું નથી. એ પ્રગટ ચમત્કાર છે. નજર સામે પરમાત્મા કોઈ સામર્થ્ય ઐશ્વર્ય બતાવે, પણ અશુભ મતિનો કોઈ પણ જીવ હોય એ ન સ્વીકારી શકે. અને શુભ મતિ જેનામાં હોય એને પરમાત્મા સામર્થ્ય ઐશ્વર્ય બતાવે કે ના બતાવે એની ચાલ જોઈ અને નક્કી કરી લે કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. બાકી આવી કોઈની ચાલ જ ન હોય. રામગીરીના જીવા પટેલ અને અજા પટેલ મેથાડના, મૂળજી શેઠ મેમકાના એના બે મિત્ર. મૂળજી શેઠને કહી રાખેલું કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે તમારે ગામ મેમકા આવે ત્યારે અમને સમાચાર આપજો, અમારે પ્રભુના દર્શન કરવા છે. હજી દર્શન થયા નહોતા એમને. પછી મહારાજ મેમકા આવે છે, સમાચાર મળ્યા એટલે બંને ભક્તો દર્શન કરવા માટે આવે છે. અજા પટેલ મહારાજ ભોગવતી નદીની રેતીમાં ચાલ્યા આવતા હતા. એ મહારાજની ચાલ જોઈ અને નિશ્ચય થઈ ગયો કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે.
જીવા પટેલને મહારાજે ત્યાં સમાધિ કરાવી હતી. એમાં 3 સમાધિવાળા બાજુમાં સૂતા હતા અને બાજુમાં મુક્તાની સામે બેઠા હતા. એ સમાધિમાં જે સૂતા હતા એને જોઈ અને જીવા પટેલને નિશ્ચય થઈ ગયો આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને એવો નિશ્ચય થઈ ગયો કે જીવા પટેલ પછી ઘેર ન ગયા મહારાજને કે મને દીક્ષા આપો. મહારાજે દીક્ષા આપી. ત્યાં કોઈ નરો નારાયણાનંદ સ્વામી નામ રાખ્યું. અને 18 ગામ ધણીને મહારાજે ભૂજથી પત્ર લખી અને સાધુ થઈને બોલાવવા માટે જે મહારાજે સંદેશો આપ્યો તો એ 18 પૈકીમાં અજા પટેલ મેથા ન હતા. દીક્ષા લઈને મહારાજની સેવામાં એ 18 અને 19માં અદ્ભુતાનંદ સ્વામી એ 19નું મંડળ ભુજ ગયું. એ ઇતિહાસ તમે જાણો છો, હું જાણું છું. વાત મારી કહેવાની એ છે કે શુભમતી જો હતી તો ભગવાનની ચાલ જોઈને ભગવાનનો સ્વીકાર થઈ ગયો. શુભમતી હતી તો પહેલાં સમાધિવાળાને જોયા અને ભગવાનનો નિશ્ચય થઈ ગયો. અશુભમતીવાળા ઘણી જગ્યાએ સમાધિ પ્રકરણો જોતા હતા ને તે મુઠ્ઠીઓ વાળીને ઘર ભેગા થઈ જતા હતા. એટલે ભાગો ભાગો કે આ સ્વામિનારાયણ ભૂરકી નાખે, બધા એને મળદા જેવા કરી નાખે, ભાગો ભાગો તે મુઠ્ઠીઓ વાળીને ભાગતા બધા. કેમ? અશુભમતી હતી. માટે બહુ અદ્ભુત વિચાર આપે છે સ્વામી. તો શુભમતી અને અશુભમતીનું કારણ શું? ક્યાંથી આવે? અશુભમતી ક્યાંથી આવે? શુભમતી ક્યાંથી આવે? તો મહારાજે એનું કારણ બતાવે છે. પ્રથમના 78ના વચરામૃતમાં સંગથી આવે છે. સારા ભગવાનના એકાંતિક સંત કે ભક્ત એનો સંગ કરે તો શુભમતી. અસંતનો સંગ કરે, કપડાં હોય ભગવા પણ સાધુતા હોય નહીં, ભક્તપણું હોય નહીં, ભગવાનની ઉપાસના આશ્રય નિષ્ઠા કંઈ હોય નહીં, અને કેવળ રજોગુણ જ હોય એમાં, નકરા વિષયો જ બેરા હોય, વિષયોમાં જ પ્રીતિ હોય, એના સંગથી અશુભમતી થાય. શુભમતીને અશુભમતીના આવવાના કારણ છે. કાર્યાણીના બીજામાં પણ મહારાજે બતાવ્યું છે. એમાં ગુણ અને દોષનો આધાર બતાવ્યો છે. મહારાજ કે ભગવાનના સંતનો દોષ લે તો બુદ્ધિ શાપિત થાય છે, ગુણ લે તો બુદ્ધિ સાત્વિક થાય છે. આ બધા કારણ બતાવ્યા છે. જેમ માછલી અને હરણ કોઈનું ક્યારેય ભૂંડું કરતા નથી, છતાં માછીમાર અને શિકારી સહજ સ્વભાવે તેના શત્રુ હોય છે. એને હું બગાડ્યું હોય એ તો બિચારા માછલાઓ જળચર પ્રાણી. એટલે પરમાત્માની પ્રકૃતિનું રચેલું આ જળ અને જળમાં બિચારા નિર્દોષ આનંદ કિલોડ કરતા હોય. અને હરણીય આદિક જે પશુ છે, સ્થળચર જે કંઈ જીવું, તો એ પ્રકૃતિની ગોદમાં પ્રકૃતિની રચેલી આ સૃષ્ટિનો આનંદ અને પ્રકૃતિએ આપેલું જે કંઈ ઘાસ કે જળ બીજું ત્રીજું એ બિચારા ખાય અને નિર્દોષ જીવન જીવતા હોય છે. એને કોઈ મનુષ્ય પ્રત્યે વેરઝેર હોય એવું તો ક્યાંય આપણે સાંભળ્યું નથી. તમે સાંભળ્યું હોય મને ખબર નથી. આપણે અહીં ગાયો છે ને નારાયણ મુનિ દેવની, એ ગાયો ક્યારેય નિંદા કરે કોઈની? તમે સાંભળી? મેં તો સાંભળી નથી. તમે કદાચ સાંભળ્યું હોય તો ક્યારેક ગૌશાળામાં જાજો, કોઈની નિંદા કરે છે. એને એ જગતની કોથલી કરે છે કોઈ દિવસ. પરમાત્માએ એને જે રીતે જીવનની વ્યવસ્થા ગોઠવી દીધી છે ને એ પ્રમાણે વ્યવસ્થાને ફોલો કરે છે. અને લીલો ને હુંકું ઘાસ ખાઈશ બિચારી.
તો એ આપણે અમૃત જેવું દૂધ આપે છે. અને આપણે શેરે શેર ઘીના લાડવા અને ઘીમાં જબોરી રોટલી અને સિઝન હોય તો રસ રોટલી ખાતા હોય તો એ બીજાની કૂટા જ કરતા હોય. આપણે જો બીજાને અમૃત આપવાના બદલે નકરું ઝેર જ ઓકતો હોય માણસ. જ્યાં જવો તો બેઠો બેઠો લહેટા જ કરતો હોય, જેની તેની ગેર હાજર હોવા જોઈએ. કોઈ એક થોડોક વિચાર મારે તમારે કરવો જરૂરી ખરો. આ ગાય માતા ભગવાને પશુનો દેહ આપ્યો છે, પણ તોય પરમાત્માએ જે વ્યવસ્થા એને કરી આપી છે એ વ્યવસ્થાને પૂરેપૂરો ફોલો કરે છે, એને અનુસરે છે. આ ગાયો રહી ને એ ઈંડા ન ખાય, માંસ ન ખાય. તમે આપણે આ ગાયોને ક્યારેય ગુટકા ખાતા કે માવા મસાલા ખાતા જોઈ? પાન બીડા ખાતા જોઈ છે? બિસ્ટોલ પીતા જોઈ છે? એને બીડી પીતા જોઈ છે? એને ગાયડો બોલતા જોઈ છે? જો એ ગાય હરખી ન ચાલે ને આપણે એને મારી, લાકડી મારી અથવા કોણી મારી, ઢીકો મારી, તો એ ગાય આપણને ગાઈડ દે છે. કોઈક માણસ ઢીકો મારી જોજો, લો ખબર પડે. ભલે અહીં દર્શન કરવા જાય હોય, ભગત જ હોય, પણ નારી મુનિ દેવના દર્શન કરવા આપણે જઈને બહુ ગળદી હોય અને કોઈ વાહામાં ઢીકો મારી અને પછી કહેજો લેલા આગો જાય દર્શન કરવા દે, તો જોઈજો પછી કેવી રમકાવે છે. હે ને? કેમ? આપણે માણસ છીએ તોય પરમાત્માએ જે વ્યવસ્થા બાંધી દીધી છે, વ્યવસ્થાને આપણે ફોલો નથી કરતા, અનુસરતા નથી. અને એ પશુ છે તો એ પરમાત્માએ જે કંઈ એને વ્યવસ્થા કરી આપી છે, વ્યવસ્થા બારું પશુ નથી જતું. મારી તમારી નજર સામે છે ને આ બધી વાત. તો આપણે ક્યાં બહાર લેવા જ આવે જેવી પણ છે. માટે વિચારીએ, માછલી અને હરણ ઇત્યાદિ કોઈ પશુ માણસનું કાંઈ બગાડતા નથી, તેમ છતાંય માણસ એની હત્યા કરી અને એના માંસને રાંધી અને માણસ ખાય છે. કેટલો માણસ નીચ કહેવાય, કેટલો હરામી કહેવાય, કેટલો સ્વાર્થી કહેવાય, કેટલો અજ્ઞાની કહેવાય, કેટલો મૂઢ કહેવાય. એને એટલે વાલા ભક્તો, મારું તમારું પરમ ભાગ્ય છે કે આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. મેં રવિવારની ત્યાં જોથાણ સુરત મુકામે સભામાં એક વિચાર આપ્યો હતો. મેં કીધું, શ્રીજી મહારાજે આપણા પર કૃપા કરીને શિક્ષાપત્રી આપી છે, વચનામૃત આપ્યું છે, નિષ્કુળાંત કાવ્ય ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, સત્સંગી પોષણ, હરિલીલામૃત વગેરે વગેરે ગ્રંથો આપણને મળ્યા છે. ઇન્દ્ર મહારાજા સ્વર્ગના રાજા છે, 33 કરોડ દેવતાઓના અધિપતિ છે. એ ઇન્દ્ર મહારાજા કે 33 કરોડ દેવતાઓને કોઈને શિક્ષાપત્રી નથી મળી, કોઈને વચનામૃત નથી મળ્યું, સત્સંગી જીવન નથી મળ્યું, રામાયણ નથી મળી, ગીતા નથી મળ્યું, ભાગવત નથી મળ્યું, કોઈ શાસ્ત્ર નથી મળ્યું. અને એ વચનામૃત આદિક શાસ્ત્રો પરમાત્માએ આપણને આપ્યા છે. તો આપણે વિચાર કરીએ કે ભગવાનની આપણા પર કૃપા તો જુઓ કે જે સ્વર્ગના અધિપતિઓને જે સંપત્તિ નથી આપી એ સંપત્તિ મારા તમારા માલિકે આપણા ઈષ્ટદેવે આપણને આપી છે. તો વિચારીએ, આ બધી વ્યવસ્થા શિક્ષાપત્રી જ બતાવી છે, વચનામૃત ગ્રંથે જ બતાવી છે, સત્સંગી જીવન જ બતાવી છે આપણને કે તમે ભગવાનના ભક્ત છો તો હાથ જોડી દિન આ દિન થકા સત્સંગમાં રહેજો. આંખો કાઢીને ન વર્તતા,
બાયું વાતે વાતે ચડાવતા નહીં, નિર્માની થઈને દિન આદિન ધકા ટેલ ચાકરી કરજો. ચાલો હું આ તરંગપૂર્વક દો. માછલી, હરણ અપરાધ રહિત હોવા છતાં ઢીમર અને શિકારી તેને સહેજે જ મારી નાખે છે, તેમ સાહુકાર અને સંતો છે તે કોઈનું ભૂંડું ચાહતા નથી. છતાં પણ જે દુષ્ટ કે ચોર છે તે તેનું ભૂંડું કરવા ફરતા હોય છે. જે ભગવાનના સંતો છે તેને તો એક ભગવાન જ નિધિ છે, છતાં જેટલા અસંત હોય છે તે બધા સત્પુરુષનું ભૂંડું કરવા ચાહે છે. જે સંતો છે તે સાચી વાત કહે છે, તેથી સન્માર્ગે ચાલનાર અને સંતોની વાત રૂચતી નથી, તેને કારણે તે સંતોનો દ્વેષ કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25 બાટવાના નવાબ શ્રી હરિને મળ્યા અને સરળ સત્પુરુષની વાત કહી એ નામે 19મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ શ્રીધરમ સાર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.